જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, ગુજરાત પોલીસ ભરતીનું ઓફિશિયલી નોટિફિકેશન ગઈકાલે સાંજે જાહેર થઈ ગયું છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થયું, પરંતુ આ ભરતીની અંદર ભાગ લેવા માટે ફોર્મ ક્યારથી ભરાશે, કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, તદુપરાંત આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આ ભરતીને ધ્યાનમાં રાખીને ખાસ મહત્ત્વની વાતો કહેવામાં આવેલી છે। તો જે ઉમેદવાર મિત્રો આ ભરતીની અંદર ભાગ લેવા માંગતા હોય, ઓનલાઈન અરજી કરવા માંગતા હોય, તે ઉમેદવાર મિત્રો ખાસ હસમુખ પટેલ સાહેબની એક વાત યાદ રાખે અને તે તમામ વિગત છે તે વિડીયોની અંદર જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલી વાત કરીએ કે ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારે થશે, જેમને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે માહિતી આપેલી છે કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની અરજી સ્વીકારવાનો સમયગાળો છે તે 4 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધીનો રહેશે। જ્યાં મિત્રો ઓનલાઈન અરજી શરૂ થશે 4 એપ્રિલે શરૂ થશે અને દરેક ઉમેદવાર મિત્ર છે તે 30 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકે છે। તદુપરાંત આગળ જણાવે છે કે શૈક્ષણિક લાયકાત સહિતના પ્રમાણપત્રો અરજી સ્વીકાર્યાની છેલ્લી તારીખ સુધીના હોવા જોઈએ। જ્યાં મિત્રો શૈક્ષણિક લાયકાત 12 પાસ ઉપર જ આ ભરતી છે, એટલે 12 પાસનું જે માર્કશીટ છે તે માર્કશીટ, તદુપરાંત તમારા જે પ્રમાણપત્રો જેમ કે જાતિનો પ્રમાણપત્ર, ક્રિમિનલ, આ તમામ પ્રમાણપત્રો છે તે 30 એપ્રિલ સુધીના હોવા જોઈએ। ત્યાર પછીના હશે તો ફોર્મ તમે ભરી શકશો નહીં, પરંતુ 30 એપ્રિલ સુધીના હશે તેવા દરેક ઉમેદવાર મિત્ર છે તે આ ભરતીની અંદર ભાગ લઈ શકે છે। તદુપરાંત આગળ જણાવે છે કે લોકરક્ષક ભરતીની જે ઓફિશિયલી જાહેરાત કરી તે જાહેરાતની અંદર માત્ર તેના નિયમો જાહેર કરવામાં આવેલા છે અને જગ્યાને લગતી વિગતો દર્શાવેલી છે કે પીએસઆઈની અંદર કુલ કેટલી જગ્યાઓ છે। પીએસઆઈની અંદર ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 472 છે અને એલઆરડી કોન્સ્ટેબલની વાત કરીએ તો 12,000 જેટલી જગ્યાઓ છે। આવી રીતે કુલ 12,472 જેટલી જગ્યાઓ છે પોલીસ વિભાગની અંદર। તદુપરાંત જગ્યાઓ દર્શાવી અને તેમના નિયમો દર્શાવેલા છે, પરંતુ લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની જે વિગતવારની માહિતી છે, કક્ષાવારની માહિતી છે કે આખરે જનરલની અંદર કેટલી જગ્યાઓ છે, ઓબીસીની અંદર કેટલી જગ્યાઓ છે, એસટી એસસીમાં કેટલી જગ્યાઓ છે, ફિમેલમાં કેટલી જગ્યાઓ છે, એક્સ આર્મી મેનની કેટલી જગ્યાઓ છે, કઈ રીતે તમારે ફોર્મ સબમિટ કરવું, ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે, તદુપરાંત ઉંમર મર્યાદા કેટલી રહેશે, આ તમામ વિગત છે તે વિગતવાર લગભગ 2 થી 3 દિવસની અંદર વેબસાઇટમાં મૂકવામાં આવશે। જ્યાં મિત્રો હાલમાં જે ભરતી જાહેર થઈ તે ભરતી છે તે એલઆરડી કોન્સ્ટેબલ 2021-22ની જે વેબસાઇટ છે તેની અંદર મૂકવામાં આવેલી છે, પરંતુ જ્યાં સુધી પોલીસ ભરતી બોર્ડની હવે નવી વેબસાઇટ બનશે અને નવી વેબસાઇટ ન બને ત્યાં સુધીની તમામ લોકરક્ષક ભરતીની જે જૂની વેબસાઇટ છે તેની અંદર તમામ માહિતી આપવામાં આવશે, જે ખાસ કરીને ઉમેદવારોએ જોતી રહેવી। તદુપરાંત ઓજસની જે વેબસાઇટ છે તેની અંદર પણ માહિતી મૂકવામાં આવશે, તેવી માહિતી પણ આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી હતી। અને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત વિશે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જણાવે છે કે ઉમેદવારોએ અરજીમાં 12મા ધોરણની માર્કશીટ મુજબ પોતાનું નામ લખવાનું રહેશે। જ્યાં મિત્રો 4 તારીખથી ઓનલાઈન અરજીઓ શરૂ થશે, તો 4 તારીખે તમે જ્યારે ફોર્મ સબમિટ કરો ત્યારે ખાસ 12મા ધોરણની માર્કશીટની અંદર જે રીતે તમારું નામ છે તે જ રીતે તમારું નામ લખવાનું રહેશે, કારણ કે 12મા ધોરણની માર્કશીટ છે તે આ વખતે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાની છે, જેથી કરીને ડુપ્લિકેટ અરજીઓને ટાળી શકાય, એટલા માટે આવો નિર્ણય લેવામાં આવેલો છે। જ્યાં મિત્રો દરેક ભરતીઓની અંદર ડુપ્લિકેટ અરજીઓ આવે છે, એક ઉમેદવાર એકથી વધારે વખત અરજી કરે છે, જેના કારણે તેમની પહેલી અરજી રદ થતી હોય છે અને બીજી અરજીને માન્ય લેવામાં આવતી હોય છે, જે કન્ફર્મ કરેલી હોય તેમને માન્ય ગણવામાં આવતી હોય છે। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે એક ઉમેદવારમાં છે માત્ર ને માત્ર 12મા ધોરણની એક જ માર્કશીટ હશે, એટલા માટે 12મા ધોરણની માર્કશીટમાં નામ હોય તે રીતે નામ લખવું અને માર્કશીટને અપલોડ કરવી, જેથી કરીને ડુપ્લિકેટ અરજીઓ ન આવે, તેમને ધ્યાનમાં રાખીને પણ એક આવો નિર્ણય લેવામાં આવેલો છે, જેમની માહિતી આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપેલી છે। તદુપરાંત પોલીસ ભરતીને લગતી તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે, માટે ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।